હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. બધાનું સ્વાગત છે સરસ મજાના એક ઝક્કાસ વ્લોગમાં. અત્યારે રાજસ્થાનની ટ્રીપનો દિવસ નંબર 5 છે અને અમે લોકો છે ને 11:30 વાગે નાથદ્વારા પહોંચી ગયા હતા. અને નાથદ્વારામાં તો છે ને પટેલ સમાજ બહુ સરસ છે, વિઠ્ઠલ ભાઈનો. તો અમે એ પટેલ સમાજમાં રોકાણા અને નાસ્તો પણ અમે કરી લીધો છે. તો હું છે ને તમને પટેલ સમાજની અત્યારે રૂમ ટૂર કરાવવાની છું, કેમ કે અમે જેટલી જગ્યાએ રોકાણા ને એના કરતાં અમને સૌથી વધુ બેસ્ટ લાગ્યો હોય ને તો પટેલ સમાજ. તો જો આ છે ને બાલ્કની છે આખી, ટૂંકમાં મેં પાછળથી ટૂર કરાવી છે. અને આ વખતે અમે ને 3 જ રૂમ બુક કરી હતી. 3 છોકરા છે ને 3 છોકરા અલગ અલગ, બાકી બધા કમ્બાઈન એમ. એટલે 3 રૂમ જ અમે બુક કરી હતી, કેમ કે અમારે 9 વાગે તો ચેકઆઉટ કરી દેવાનું હતું એટલે. તો બાકી જો અહીંયા છે ને વિન્ડો છે, ચેર આપેલી છે સિટિંગ એરિયા માટે. પછી આ બેડ છે અને અહીંયામાં 2 એક્સ્ટ્રા ગાડલા નખાઈ દીધા હતા. આ છે એ ટીવી યુનિટ છે અને આ છે એ કબોર્ડ છે અને આ એકદમ ડ્રેસિંગ રેડી થવા માટે. અને અહીંયા છે ને વોશરૂમ મને બહુ બેસ્ટ લાગ્યું, કેમ કે જો વોશરૂમ જો આના જે વોશરૂમ મને હજી સુધી ક્યાંય મળ્યું જ નથી. જો આ વોશરૂમ, ટોયલેટ અને આ તમારે એક યુનિટ અહીંયા. એટલે મને આ રૂમ છે ને બેસ્ટ લાગી ને એવી એક જગ્યાએ મને આ રૂમ બેસ્ટ લાગી નહીં, આવી રૂમ મને કંઈ જોવા મળી નહીં. તો હું તમને પ્રિફર કરું છું કે તમે નાથદ્વારા આવતા હોય તો તમે એને પટેલ સમાજ છે આપણો, લેવા પટેલ સમાજ, એમાં તમે સ્ટે કરો. અને નાસ્તાની પણ મસ્ત એવી સુવિધા છે, ટોકન લઈને છે પણ એકદમ મસ્ત નાસ્તો હોય છે. તો તમે અહીંયા રોકાવ અને અહીંયા આવો. આગળ હું છે ને નાસ્તો કરીને ત્યારે ઉપર આવી છું, તો નાસ્તાની ક્લિપ પાછળ હું એડ કરું છું, એ જોઈ લો. અત્યારે અમે લોકો એને પટેલ સમાજમાં રોકાણા છીએ. તો પટેલ સમાજમાં રોકાણા ને તો નાસ્તો જોઈ લો. ચિપ્સ છે, પછી મરચાં છે, પછી થેપલા છે, પપ્પા બટેકા છે, વણેલા ગાંઠિયા છે. એટલે મને એવું થાય છે ભાવિક, મરચાં દેખાડે ને એટલે આપણું હોય ને હવે આપણી સાઈડ આવી ગયું હે ને, એટલું જ આપણું હોય. ભલે ને તો એના કર કે અમને હે ને કે મરચાં જ જોવા નથી મળતા, મરચાં ગાંઠિયા થેપલે જોવા નથી મળતા હે ને. તો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ટૂંકમાં હે ને હવે અમારે મરચાં ગાંઠિયા અને થેપલા આવી ગયા ને અમને એને નાસ્તો કરવાની બહુ મજા આવશે. હજી ઉપર જાઉં તો તમને રૂમ ટૂર કરાવીશ. લગભગ ઉપર નથી જવાના, ડાયરેક્ટ અહીંથી એને દર્શન કરવા જવાના છે. સરસ મજાના નાસ્તાવાણી થઈ ગયા છે અને ભગવાનના દર્શન કરીને મંદિરે જઈને મે બી એવું લાગે છે કે દર્શન તો બંધ હશે, કેમ કે શણગારનો ટાઈમ હશે એવું અમને જાણવા મળ્યું. તો પણ અમે દર્શન કરવા જાશું, ભલે બંધ હોય તો મંદિર ખાલી જોવું છે અમારે. કેમ કે હું નાની હતી ત્યાં ટૂરમાં આવી હતી, પછી કાંઈ એવી છું નહીં અને તે ઘણું બધું ડેવલપ થઈ ગયું છે અહીંયા. તો મંદિરે જાશું, દર્શન કરીશું, પછી અમારા લોકોને નીકળી જવાનું છે ડાયરેક્ટ ઉદયપુર માટે. અને ઉદયપુરમાં અમારે 2 દિવસનો સ્ટે છે, ત્યાં મસ્ત એવું વિલા અમારે બુક કરવાનું છે. તો હવે ત્યાં જઈને હું તમને બધાની ત્યાં અમે શું કરીએ છીએ બધું તમને એને મસ્ત એવું વ્લોગ થ્રુ બતાવીશ. તો તમને મારા વ્લોગ કેવા લાગે છે જરા કમેન્ટ કરો. અને આવા નવા બીજા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, લાઇક કરવાની છે અને મારા વિડીયોને બીજા તમારા ફ્રેન્ડ જોડે શેર કરો. અમે પટેલ સમાજની જે હોટલ હતી ને એમાંથી અમે ચેકઆઉટ કરી લીધું અને પછી એને દર્શન કરવા જવાનું હતું. તો દર્શન છે ને બંધ થઈ ગયા હતા અને પછી બધાનો એવો વિચાર હતો કે અહીંયા સુધી આવ્યો હોય તો દર્શન તો કરવા જ પડે. તો પછી એવું નક્કી કર્યું કે અહીંયા છે ને ફરીથી એક ઓર્ડર રાખી લઈએ, કેમ કે આગળ છે ને એક શો છે શિવ ભગવાનનો, લાઇટ શો છે. ત્યાં બહુ બધી ગેમ્સ પણ છે, પછી ઘણી બધી વસ્તુ છે અને આ બાજુ હલ્દી ઘાટી પણ છે. તો આ આખો દિવસ છે ને અમે નાથદ્વારામાં કાઢીએ એવું નક્કી કર્યું. બાકી હવે પહેલાં એવું નક્કી કર્યું હતું કે ઉદયપુર જતા રહીશું અને ઉદયપુર ટાઈમ સ્પેન્ડ કરશું, પણ પછી નક્કી એવું થયું કે ગ્રુપની બધાનું ડિસિઝન એવું આવ્યું કે નાથદ્વારામાં આખો દિવસ કાઢીએ. તો અમે ફરીથી બીજી છે ને ધ મારુતિ ગ્રાન્ડ બહુ મસ્ત હોટલ છે, એકદમ લક્ઝરિયસ હોટલ છે. એ હોટલ અમે અત્યારે બુક કરી લીધી છે. અત્યારે 1 વાગે છે ને અમારું ચેક ઇન છે અને બપોરના એના પછીના બીજા દિવસે 11 વાગે ચેકઆઉટ છે. તો ત્યાં સુધી અમે અહીંયા રહીશું. અહીંયા ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે. સ્વિમિંગ પુલ છે, કેમ કે બધા છોકરાઓને મારે ખુદનો વિચાર એવો હતો સ્વિમિંગ પુલમાં નાહીએ અને કેમ કે મજા આવે યાર એ વસ્તુ બધી કરવાની. તો હે ને આ આખી ધ મારુતિ ગ્રાન્ડ હોટલ 1 નંબર હોટલ છે. અને ઉપર બધા ભાવિકની બધા ઉપર સામાન ને એવું બધું બરાબર વ્યવસ્થિત ગોઠવવા માટે ગયા છીએ. અને હું અને બાકીની અમારી આખી ગેંગ છે ને એ જો આ ગેટ આગળ ફોટોઝ ને એવું ક્લિક કરે છે, કેમ કે આને પછી અમારે નીકળવાનું છે હલ્દી ઘાટી જવા માટે. તો રૂમ ને બધું બરાબર થઈ જાય પછી હલ્દી ઘાટી જવા માટે નીકળીએ. જો ખાલી ઇન્ટિરિયર જોઈ લો બધું, એનું લોકેશન જોઈ લો, એનું 1 નંબર. ટૂંકમાં સારી એવી હોટલ છે, અમારા બજેટમાં સારી એવી હોટલ છે એમ. તો જોઈ લો આ એનો ગેટ છે, TMG છે ને.
છે ને હલ્દી ઘાટીનું જ્યાં યુદ્ધ થયું હતું ને મહારાણા પ્રતાપનું ત્યાં પહોંચી ગયા છીએ. જો મહારાણા પ્રતાપ ઘોડો છે. કિયાન કિયાન શું છે? કિયાન ઘોડો છે. તાર બેસવું છે? હાલો બેસવાનું જ છે. હો કિયાનનું ફેવરેટ વસ્તુ આવી ગઈ છે હવે. જો અહીંયા આગળ બહુ બધા ઘોડામાં અલગ અલગ સ્ટેચ્યુ આપેલા જો અહીંયા. જો કિયાન 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 અહીંયા આવતો રે. હલ્દી ઘાટી આવ્યા છે તો હે ને ભાવિક આપણને બે શબ્દ કહે. હાલો ભાવિક. સેના વિશે? આ જગ્યા વિશે શબ્દ કયો. અહીંયા હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબર આયરે મહારાણા પ્રતાપે અકબર આયરે યુદ્ધ થયું હતું ને ત્યાં થયું ત્યારે મહારાણા પ્રતાપ હારી ગયા હતા. હા આ ઘોડો ઈ છે. હા આ ચેતક ઘોડો. ચેતક. અને આ સાઈડના સ્ટેચ્યુ છે એ બધા એ બધા જે વીર ગતિ પામ્યા હતા ને એના સ્ટેચ્યુ છે બધા. ઓલો જો ઓલો રહ્યો ને એ મહારાણા પ્રતાપનો. હા લાસ્ટ વાળું રહ્યો ને હા એટલા ઊંચો ઘેડો ચડ્યો હતો. હા એનો પગ એને નીચે ઓલું ચપ્પુ રહ્યો ને હા સૂંઢ પર એને ચપ્પુ બાંધ્યું હતું. એને લીધે પગ કપાઈ ગયો હતો એક બાજુનો. હા ઉપર બેઠો હતો ને એને ફાડી નાખ્યો હતો. ઓલા અડધી કલાકનું વેઇટિંગ લાગશે એમ કહે. 168 फीट की है। इस किले की दीवार 36 किलोमीटर तक फैली हुई है। इस दीवार का नाम प्राचीन राजधानी चित्तौड़गढ़ का है। महाराणा प्रताप का बचपन बीता था। इस किले की तलहटियों में महाराणा प्रताप ने अपने गुरु से शिक्षा प्राप्त की थी। ये किला 12 वर्ग किलोमीटर में फैला हुआ है। इस किले पर जब भी विदेशी आक्राताओं ने आक्रमण किया और सवा स्त्रियों वीरांगनाओं के साथ जौहर किया था। सिर्फ अल्लाउद्दीन खिलजी के कारण। दूसरा जौहर परिचय है। अब्दुल रहीम खान खाना अजमेर का सूबेदार था। जब वो शेरपुर पहुंचा तब इसका पता कुंवर अमर सिंह को चला जो महाराणा प्रताप के पुत्र थे। अमर सिंह ने शेरपुर छावनी पर अचानक आक्रमण करने अंदर की ये घटना है। मेवाड़ की एक ऐसी मां थी जिसने अपने पुत्र का बलिदान देकर राजवंश की रक्षा की थी। उस मां का नाम पन्नाधाय था। पन्नाधाय जाति से गुर्जर कर उस बाप को मार डाला। ये घटना महाराणा प्रताप की वीरता की प्रतीक है। महाराणा प्रताप ने प्रतिज्ञा की थी कि जब तक अपनी मातृभूमि को ये दृश्य महाराणा प्रताप और सुविख्यात स्वामी भक्त घोड़े चेतक के अंतिम मिलन का है। हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। पास में खड़े महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह हैं, जो पहले मुगल सेना में थे। बाद में वो महाराणा प्रताप की तरफ आए, माफी मांगी और अपना घोड़ा महाराणा प्रताप को दिया। क्या बात है, वाह। બપોરના ભોજનમાં બટાકાનું શાક, ફ્લાવરનું શાક, પછી એક ચોળીનું શાક છે, પછી દાળ ભાત, સલાડ, ખમણ, રોટી અને છાશ. ઘણા સમય પછી ગુજરાતી ખાવાનું મળ્યું. જો સારું છે ભાવિક. હલ્દી ઘાટીથી આવીને ડાયરેક્ટ છે ને પટેલ સમાજમાં જમીએ એવા બપોરનું, કેમ કે ગુજરાતી જમવાનું સારામાં સારું મળતું હોય તો એ પટેલ સમાજ છે. અને પછી ડાયરેક્ટ અમે લોકો TMG હોટલ ઉપર આવી ગયા, કેમ કે અહીંયા હવે થોડુંક રેસ્ટ કરીને પછી સ્વિમિંગ પુલમાં જવું છે અને પછી પેલો નાઇટનો શો છે એ એન્જોય કરશું. અને પછી સવારમાં અમારે મંગળા આરતી કરીને અહીંથી ચેકઆઉટ કરવાનું છે. તો મને થયું છે શરૂઆતમાં આવ્યા છે ને રૂમ ટૂર કરી દો, બાકી તો રૂમ પછી ને જોવા જેવો હોતો જ નથી, બધું આડાહવડું થઈ જાય છે. એટલે તો છે ને અહીંયા આ 5મો ફ્લોર છે, અહીં લિફ્ટ ડાયરેક્ટ છે ને અહીં સિટિંગ ગ્રુપ સિટિંગ એરિયા આવે. ટૂંકમાં આખી હોટલ છે ને 1 નંબર હોટલ છે. અને આ સાઈડથી આમ જઈએ ને સીધા, આ સાઈડથી આમ સીધા જઈએ ને એટલે અમારો રૂમ આવે.
502 નંબર છે ને એ અમારી રૂમ છે. જુઓ, રૂમની અંદર તમે ડાયરેક્ટ એન્ટર થાવ ને, પહેલાં તો રૂમ બંધ કરી દો. રૂમની અંદર એન્ટર થાવ ને એટલે ડાયરેક્ટ કબોર્ડ આવે. ત્યાર પછી આ સાઈડ છે ને એ વોશરૂમ આવે. વોશરૂમમાં જુઓ ફેસિલિટી, આ ટોયલેટ સીટ છે, આ છે એ આખો બાથ એરિયા છે, અને આ સાઈડ બધું ફ્રેશિંગ અપ થવા માટે એરિયા છે. એક્સ્ટ્રા સાઈડમાં મિરર પણ આપેલો છે, અને આ મોટો મિરર છે. અને આ સાઈડ કબોર્ડ પૂરો થાય પછી આ સાઈડ છે ને એ ફ્રીજ આપેલું છે. આ ફ્રીજ છે, અને એની ઉપર છે એ આ જરૂરી વસ્તુ આપેલી છે. આ બધું ટી બનાવવા માટે છે ને ટીના કપ ને વોટર બોટલ. ત્યાર પછી આ સાઈડ છે એ આખી આ હોટલનો રૂમ છે. આ બેડ છે, બેડની એક્ઝેક્ટ સામે છે એ ટીવી પોઈન્ટ છે, એની બાજુમાં છે ને સિટિંગ એરિયા છે, અને આ સાઈડ પણ સિટિંગ એરિયા આપેલો છે. તો આ રીતનો આખો રૂમ છે અમારો, મસ્ત એવો. એક જ દિવસનો સ્ટે છે અહીંયા. અને તમને બાલ્કની વ્યૂ બતાવું ને તો બાલ્કની વ્યૂ છે ને રોડ સાઈડ, હાઈવે સાઈડ અમારું આ હોટલ છે, એટલે મસ્ત રોડનો વ્યૂ આવે છે. આ છે ને બાલ્કની વ્યૂ છે આખો, જુઓ. કેમ કે બાલ્કનીમાંથી છે ને તમને આખો આ રોડ છે ને નાથદ્વારાવાળો રોડ છે. આ જયપુર નાથદ્વારા હાઈવેવાળો રોડ છે આ, અને ત્યાંથી અમે લોકો આવ્યા. એટલે એક નંબર હોટલ છે, અને બાલ્કની વ્યૂ પણ એકદમ એક નંબર છે. અને અમારી એક્ઝેક્ટ બાજુની બાલ્કની છે ને એ બિપિન કુમારની એની છે બાલ્કની. અમારે એનો અમારો 501 ઈ લોકોનો, 501 ઈ લોકોનો, 502 અમારા લોકોનો. અને બાકીના 3 રૂમ છે એ સામે છે, પત્તુભાઈના, પિન્ટુ કુમારના અને મૌલિકભાઈના. તો આ અમારે હતી સ્વીટ એવી 1 ડે સ્ટે માટે TMG હોટલની રૂમ ટૂર. તો કેવી લાગી હોટલ? મને તો હોટલ બહુ ગમી. તમને કેવી લાગી કમેન્ટ કરો. હાલો હવે ને ફૂલ પાર્ટી કરવાની છે. જો આ બધાય કિયાન મજા આવે છે ખનકુ ઉડાડમાં. આ ખનકુ જો આ કિયા ખનકુ ઉડાડમાં ઘડીક વાર ના બિપિન કુમાર જો નિરીક્ષણ કરે છે બધાયનું. ગોપી અને બિપિન કુમાર બે ફટુસ છે, અને કાંઈ ફટુસ જ છે જોકે. બાકી એમ દઈ જો અહીંયા જો આયા ભાવિક ફૂલ ઠંડુ પાણી હો. પથ્થુભાઈ કરવાડી તો હાવ ફટુસી નીચે જ ન આવી. બાકી જો બધા હે ને પૂલ પાર્ટી કરવા માટે નીચે આવી ગયા છે. અત્યારે 3 વાગ્યા છે લગભગ, 3 ઉપર થયું છે. પૂલ પાર્ટી કરીએ છીએ. છોકરાઓને બધાને મજા પડી ગઈ છે અહીંયા. જોઈ લો ખનકુ, મજા આવે છે તને? બહુ મજા આવે છે. ગીત ગાતો આવડે તને? અહીંયા ઉડાડાય નાય. આય કિયાન, મજા આવે છે? કેવી મજા આવે છે? નાઈ ધોઈને ફરીથી ફ્રેશ થઈ ગયા, અને છે ને શ્રીનાથજી નાથદ્વારાના મંદિરે અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ. અત્યારે અમે લોકો માર્કેટ એક્સપ્લોર કરીએ છીએ. જુઓ, ટૂંકમાં માર્કેટ એક્સપ્લોર કરતા જઈએ છીએ. હું ને ભાવિક બે પહેલાં છીએ, બાકી આખી ગેમ છે ને માર્કેટ જોતા આવે છે. અમે તો આમ ચારે બાજુ ખાલી નજર જ ફેરવીએ છીએ, કેમ કે અમારે કાંઈ એવું મને ખબર નહીં ધાર્મિક સ્થળેથી વસ્તુ લઈ બહુ ઓછી ગમે. એટલે જોઈએ, આગળ જોઈએ ને હજી દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. તો બન્યાર રહ્યો. તો છે ને અત્યારે નાથદ્વારામાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, કેમ કે હું સાંજે બ્લોગનું એન્ડ કરતાં ભૂલી ગઈ હતી. કેમ કે દર્શન કરીને અમારે 7:30 પોણા 8 જેવું થઈ ગયું હતું, અને પછી એને તે નાઇટનો શો અમારે એન્જોય કરવાનો હતો, અને ત્યાં પહોંચીએ ને ત્યાં લેટ થઈ જાય બધું. એટલે જો અહીંયાથી દેખાય છે આ સ્ટેચ્યુ. પછી અમે કેવું કર્યું કે બહારથી જ છે ને નાઇટ શો અમે એન્જોય કરી લીધો, અને પછી અમે લોકો પટેલ સમાજમાં જમીએ એવા સાંજે, અને પછી રૂમ પર આવીને અમે લોકોએ તરબૂચ પાર્ટી કરીને મસ્ત એવા ગપ્પા માર્યા અને બધું એવું બધું કર્યું. અને પછી બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા, અને અત્યારે મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ છે નાથદ્વારામાં. તો આ વ્લોગનો છે ને નાથદ્વારાના વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરો, સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો, અને બીજા તમારા ફ્રેન્ડ જોડે સબસ્ક્રાઈબ કરો. તો આ વ્લોગ છે ને નાથદ્વારામાં એન્ડ થઈ છે, અને આના પછીનો વિડીયો છે ને એ ઉદયપુરનો આવશે, કેમ કે અહીંયાથી અમે ફ્રેશ થઈ અને નાસ્તા પાણી કરીને અમે લોકો ઉદયપુર જવા માટે નીકળી જવાના છીએ. તો વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો.
जाओ जी, वो मन जीत करावो जी, मोरा तू कर सामे